સમાચારો તરફ નજર કરીએ તો શું હિન્દુઓએ ક્યારેય સુરત કે દેશમાં બીજે ક્યાંય તાજિયા પર પથ્થર ફેંક્યા છે? સુરતની ઘટના મુદ્દે કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહનું નિવેદન સામે આવ્યું. સુરતની ઘટના પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી. કસૂરવાર સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ગુજરાતમાં કાયદો વ્યવસ્થા કથળી રહી છે. ભાજપ મહિલા મોરચાના નેતા વેમનસ્ય ફેલાવે તેવા નિવેદનો સામે આવ્યા છે. બાંગ્લાદેશ જેવી સ્થિતિ બને તો ગૃહ વિભાગની જવાબદારી. ભાજપના રાજમાં ઘૂસણખોરોને પનાહ મળે છે. સુરતમાં પથ્થરમારા મુદ્દે ડીજીપી વિકાસ સહાયનું નિવેદન સામે આવ્યું. કહ્યું, શાંતિપૂર્ણ માહોલમાં વિપરીત પરિસ્થિતિનું સર્જન. અત્યાર સુધી 28 લોકોની ધરપકડ કરી છે. 6 બાળકો આમાં સામેલ હતા. તમામ આરોપી સુરતના છે. સુરતમાં પથ્થરમારા મુદ્દે સીપીનું નિવેદન સામે આવ્યું. બહારથી આવેલા તત્વોએ પથ્થરમારો કર્યો. ચાલતી રિક્ષામાંથી પથ્થરો ફેંકવામાં આવ્યા. 12 થી 13 વર્ષના 6 બાળકોએ પથ્થરમારો કર્યો હતો. નાના બાળકોને સબક મળે તે માટે ગુનો દાખલ કર્યો. સુરતમાં પોલીસ કમિશનરના મતે સીસીટીવીની મદદથી આરોપીઓને શોધી કાઢવામાં આવ્યા છે. કોમ્બિંગ દરમિયાન 28ને ડિટેન કર્યા હતા. સુરત સૈયદપુરામાં ગેરકાયદે ચાલતા દબાણ દૂર કરાયા. સુરતમાં પથ્થરમારા બાદ મનપાની કાર્યવાહી કરાઈ. વર્ષોથી ગેરકાયદે ચાલતી મિલકતો પર બુલડોઝર ફર્યું. સુરતમાં પથ્થરમારો કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. હિન્દુ સંગઠન અને મેયર દક્ષેશ મેવાણીની સીપીને રજૂઆત કરાઈ છે. પથ્થરમારામાં ઝડપાયેલા 28 લોકો સામે કડક કાર્યવાહી કરવા માટે માંગ કરાઈ છે. સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ ગૃહ રાજ્યમંત્રીની સીપી કચેરીમાં બેઠક યોજાઈ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસ કમિશનર સાથે બેઠક કરી. બેઠકમાં પંડાલના આયોજક, મેયર, ધારાસભ્ય હાજર રહ્યા. સુરતમાં પથ્થરમારા બાદ પોલીસ એક્શન મોડમાં આવી. ગણેશ પંડાલની સુરક્ષામાં વધારો કરાયો. ગણેશ પંડાલ બહાર વાહન સાથે પોલીસ જવાનો હાલ તૈનાત કરવામાં આવ્યા છે. સુરતમાં પથ્થરમારા મુદ્દે ગૃહ રાજ્યમંત્રી પળે માહિતી મેળવી રહ્યા હોવાની આરોગ્ય મંત્રીએ કરી વાત. સમગ્ર ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે. રાજ્યમાં શાંતિ સુલે રહે તે માટે સરકાર કામ કરે છે. હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત બાદ રાજકોટ પોલીસ વિભાગ એક્શન મોડમાં આવી છે. સીપીએ ગણેશ પંડાલના આયોજકો સાથે બેઠક કરી તકેદારી રાખવા સૂચના આપી. પોલીસ દ્વારા બાઇક પેટ્રોલિંગ, પીસીઆર પેટ્રોલિંગ વધારવા માટે પણ સૂચન કરાયું. સુરત બાદ વડોદરામાં શાંતિ દોહડવાનો પ્રયાસ કરાયો. ભાયલે વિસ્તારમાં બિલ્ડિંગ પર અરબી ઝંડા લાગ્યા. અર્બન 7 નામની બિલ્ડિંગ પર ઝંડો લાગતા ભાજપના નગરસેવકે ઝંડો ઉતાર્યો. વડોદરા ભાયલે વિસ્તારમાં અરબી ઝંડા મામલે એસપી રોહન આનંદનું નિવેદન સામે આવ્યું. કહ્યું, ઝંડા અરબી નહીં પરંતુ ઇસ્લામિક ઝંડા છે. સમગ્ર મામલે ધાર્મિક ઇસ્યુ છે કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે. જૂની પેન્શન યોજનાને લઈ શિક્ષકો સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની બેઠક. પ્રાથમિક શિક્ષણ સંઘનું શટડાઉન વિરોધ રોકવા સરકારનો પ્રયાસ. એએમસી અધિકારીઓની લાલિયાવાડી સામે વોટર સપ્લાય કમિટી ચેરમેનની લાલ આંખ જોવા મળી. નવા ટેન્ડરની પ્રક્રિયા નહીં કરાતા ડ્રેનેજ લાઇન ચોકઅપ થતા ખુલાસો માંગ્યો છે. કેમ કે ટેન્ડર પ્રક્રિયા ના કરાઈ હોય તેને લઈને જવાબ માંગવામાં આવ્યો. એમસીમાં ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવા ઘાટ સર્જાયા છે. એસટીપી એસપીએસ પ્લાન્ટ બંધ રહેતા પૂર્વમાં પાણી ભરાયા. ચોમાસા દરમિયાન પ્લાન્ટ બંધ હોવાની ફરિયાદ મળી છે. ફરિયાદના પગલે એસટીપી એસપીએસને તપાસ કરવા માટે આદેશ અપાયા. બોરસદની ભાદરણ ચોકડી પાસે વિદ્યાર્થીઓએ એક સાથે 4 બસ રોકી અને ચક્કાજામ કર્યો. 4 બસમાં 500 વિદ્યાર્થીઓ મુસાફરી કરતા હાલાકી ભોગવવી પડી રહી છે. જ્યારે વારંવાર તંત્રને રજૂઆત કરાઈ છે. નક્કર પરિણામ નહીં આવતા વિદ્યાર્થીઓ હાલ હવે રોષે ભરાયા છે. અમદાવાદ અને ગાંધીનગરના લોકો નિહાળી શકશે આકાશમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. રાત્રે 8 કલાકે અને 8 મિનિટે નરી આંખે જોઈ શકાશે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. અતિવૃષ્ટિથી નુકસાન મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું. કહ્યું, જ્યાં જ્યાં નુકસાનીના અહેવાલ છે ત્યાં હાલ સર્વેની કામગીરી ચાલુ છે. 700 ઉપરાંત ટીમો સર્વેની કામગીરી કરી રહી છે. રિપોર્ટના આધારે ખેડૂતોને સરકાર મદદરૂપ થશે.
ગોંડલ માર્કેટયાર્ડમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણનો વિરોધ કરવામાં આવ્યો. આવતીકાલે ગોંડલ માર્કેટયાર્ડમાં લસણની હરાજી બંધ રહેશે. અમદાવાદમાં પણ ચાઇનીઝ લસણ વેચાતું થયું છે, ત્યારે લારીઓમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. માધુપુરા માર્કેટમાંથી ચાઇનીઝ લસણ લાવ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે, ત્યારે ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ થતા ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. અરવલ્લીમાં 4 લેન કામને લઈ રસ્તો રોકી લોકોનો વિરોધ કરવામાં આવ્યો. મોડાસા રાજેન્દ્રનગરનો રસ્તાની કામગીરી 4 મહિનાથી બંધ પડતા લોકોએ વિરોધ કર્યો. ભાવનગરના મહુવામાં ટોલનાકાને લઈ સ્થાનિકોમાં રોષ. ટોલનાકા લડત સમિતિના લોકો ધારાસભ્યની ઓફિસે પહોંચી તાળાબંધી કરે તે પહેલા અટકાયત કરાઈ. 50 લોકોની અટકાયત કરી અજ્ઞાત સ્થળે લઈ ગયા. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે 14 વર્ષની દીકરીના મોતને લઈ પરિજનોનો આક્ષેપ. બીમાર દીકરીને પાણી ભરાતા યોગ્ય સારવાર ન મળતા પાલિકાની બેદરકારીના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. પરિવારે ન્યાયની માંગને લઈ કલેક્ટરને આવેદન પાઠવ્યું. ભુજના આશાપુરા નગરમાં ગટરની સમસ્યાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. સ્થાનિકોએ નગરપાલિકાને તાળાબંધી કરી કર્મીઓને કચેરીમાં પૂરી દીધા. પોલીસનો કાફલો પાલિકાની ઓફિસે દોડી આવ્યો. વઢવાણમાં ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં આવ્યું છે. અણિન્દ્રા ગામની સ્કૂલના વિદ્યાર્થીઓને ઘરેથી ફોન લાવવાનું કહેવામાં આવ્યું. ખોટી વાહવાહી લૂંટવા વિદ્યાર્થીઓને ભાજપના સભ્ય બનાવવામાં આવ્યા. સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં આવ્યું છે. ઓડિયો ક્લિપમાં તથ્યતા હોય તેવું લાગતું નથી. 18 વર્ષથી ઓછી વયના સભ્ય સદસ્ય બની શકતા નથી. અત્યાર સુધી 27 લાખ સભ્યો બન્યા છે. અમદાવાદ રોગચાળાના બરોડામાં આવ્યું છે. 7 દિવસમાં 172 ડેન્ગ્યુના કેસો, ચિકનગુનિયાના 12 કેસ નોંધાયા. ઝાડા ઉલટીના 146, કમળાના 113 કેસો, જ્યારે ટાઇફોઇડના 164 કેસો નોંધાયા. કચ્છના લખપત તાલુકામાં બેદી બીમારીથી વધુ એક મહિલાનું મોત થયું છે. વરસાદ બાદ તાવના લીધે 4 દિવસમાં 13 વ્યક્તિઓના મોત થયા. કચ્છમાં બેદી બીમારીથી મૃત્યુ આંક વધતા આરોગ્યની ટીમો દોડતી કરાઈ. લખપતમાં બેદી બીમારી મુદ્દે આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું. કહ્યું, હાલ સર્વેની કામગીરી ચાલુ છે. કોંગ્રેસ ખોટા મુદ્દાઓ ઉભા કરે છે. અન્ય કારણોસર પણ મૃત્યુ થયા હોવાની વિગતો મળી છે. તહેવારોને લઈ ફ્રૂટના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. સામાન્ય દિવસોમાં 100 રૂપિયે કિલો મળતા ફળ અત્યારે 300 રૂપિયે પહોંચી ગયા છે. વિરમગામમાં અતિવૃષ્ટિને વિનાશ વેરતા પાક નુકસાન. જ્યારે ખેડૂતોએ બેનરો સાથે વિશાળ રેલી કાઢી સહાયને લઈ અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. વડોદરામાં ન્યૂ અલકાપુરી રોડ પર 5 ફૂટ પહોળો 6 ફૂટ ઊંડો ભૂવો પડ્યો. સ્થાનિક ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સ્થળ પર પહોંચ્યા. 15 દિવસમાં રોડ પર 5 થી વધુ ભૂવા પડી ચૂક્યા છે. કરજણ પંથકમાં ભારે વરસાદે તંત્રની પોલ છતી કરી છે. નારેશ્વરથી પાલેજને જોડતો રોડ 6 માસ અગાઉ 32 કરોડના ખર્ચે બનાવાયો હતો, જેમાં ભ્રષ્ટાચારના ખાડા પડતા અનેક સવાલો ઉભા થયા છે. પાટણ રાધનપુરથી સામખિયાળી જવાનો રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય છવાયું છે. નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીને લઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. નસવાડીમાં વરસાદ બાદ કીચડ થતા ગ્રામજનોએ જાતે મહેનત કરી સાફ સફાઈ હાથ ધરી. તંત્રને અનેક રજૂઆત છતાં કામગીરી ન કરવામાં આવી. રાજ્યમાં લો ટેન્શન એલટી ગ્રાહકોની 100 કિલોવોટની પાવર મર્યાદા વધારીને 150 કિલોવોટ કરવામાં આવશે. ગુજરાત વિદ્યુત નિયંત્રક પંચ દ્વારા જરૂરી નોટિફિકેશનને આખરી સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. ભુજ ફ્રેન્ડ્સ ગ્રુપમાં 15 ફૂટની ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરાયું. પર્યાવરણને ધ્યાનમાં રાખી ઘાસ, વાસ અને માટીમાંથી ગણેશજીની પ્રતિમા તૈયાર કરાઈ. અમદાવાદમાં દ્વારકાધીશના સ્વરૂપે ગણેશજીના દર્શન કરવામાં આવ્યા. માધુપુરમાં દ્વારકા નગરીની થીમ પર પંડાલ બનાવાયો. 20 ફૂટ ઊંચા દ્વારકાધીશના સ્વરૂપે ગણેશજીનું સ્થાપન કરાયું. ઊંઝા ઉમિયાધામ ખાતે યોજનારા ધ્વજા મહોત્સવને લઈ મહેંદી ઉત્સવનું આયોજન કરાયું. મહેંદી રસમમાં 1500 થી વધુ બહેનો જોડાઈ, જ્યારે સીએમના હસ્તે ધ્વજા મહોત્સવનો પ્રારંભ થશે. ઊંઝા ઉમિયાધામ ખાતે ધ્વજા મહોત્સવની
તડામાર તૈયારીઓ ચાલી રહી છે। 11 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી ધ્વજા મહોત્સવનો પ્રારંભ કરાવશે। ઉમિયાધામે 11,000 ધર્મધ્વજા, 1,868 પ્રાગટ્ય ધ્વજા ચડાવાશે। રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી। દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, દાદરા નગર હવેલી, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી। ગુજરાતના અમુક જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે। અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી। મોન્સૂન ટ્રફ લાઇન પસાર થશે, જેથી વરસાદની આગાહી। નસવાડી સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। નસવાડી, આકોના, વાલપુરા અને કોયારી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। સુરત, માંડવીના કેટલાક ગામોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા। અરેઠ, નોગમાં, જાબ ગામમાં ઝાપટા પડ્યા। ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી। વડોદરામાં ધીમી ધારે વરસાદનું આગમન થયું। વડોદરાના રાવપુરા, દાંડિયા, માંજલપુર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો। ઉત્તરાખંડના હલ્દવાનીમાં ભારે વરસાદને કારણે નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। નદીના ભારે પ્રવાહમાં એક કાર તણાઈ, જ્યારે કારમાં પરિવાર પાણીમાં ફસાયો। સ્થાનિક લોકોએ પતિ પત્ની અને બાળકનો જીવ બચાવ્યો। બંગાળની ખાડીમાં ચક્રવાતનો મંડાતો ખતરો જોવા મળી રહ્યો છે। આંધ્રપ્રદેશ અને ઓડિશા સહિતના દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે વરસાદ। કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા। હવે ચારધામ યાત્રા સસ્તી થશે। જીએસટી કાઉન્સિલમાં ઉત્તરાખંડ સરકારના પ્રસ્તાવને મંજૂરી મળી છે। હેલિકોપ્ટર સેવા પર 5% જીએસટીનો પ્રસ્તાવને કાઉન્સિલરે મંજૂરી આપી। સમાચારોમાં આગળ નજર કરીએ તો ક્રાઉન પ્રિન્સ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા, ત્યારે ક્રાઉન પ્રિન્સ તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે। ક્રાઉન પ્રિન્સની મુલાકાત ભારત યુએઈ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરશે। દિલ્હીમાં અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન અલ નાહયાનનું પીએમ મોદીએ સ્વાગત કર્યું। દિલ્હીમાં અબુધાબીના ક્રાઉન પ્રિન્સે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી। રાજઘાટ પર પુષ્પાંજલિ અર્પણ કરી નમન પણ કર્યા। રાહુલ ગાંધીએ ટેક્સાસ યુનિવર્સિટીમાં રોજગાર અંગે જણાવ્યું કે વૈશ્વિક ઉત્પાદન પર ચીનનું નિયંત્રણ, ઉત્પાદન ક્ષેત્રે સુધારો નહીં થાય તો ભારતમાં ગંભીર સામાજિક સમસ્યાઓ ઊભી થશે। ચીન અંગેના રાહુલ ગાંધીના નિવેદન પર ગિરિરાજસિંહના પ્રહાર। ભારત સંરક્ષણ સહિતના ક્ષેત્રોમાં આત્મનિર્ભર બન્યું છે।